મૂળ રાજસ્થાનના વતની પરિવારની 10 વર્ષની બાળકીએ રમતમાં નાકમાં રબર નાખી દેવાનો આ કિસ્સો વાલીઓ માટે આંખ ઉઘાડતો કિસ્સો છે। ત્રિવેદી પરિવારની 10 વર્ષીય બાળકીએ પોતાના નાકમાં 3 માસ પહેલા રબરનો ટુકડો નાખી દીધો હતો, જેની માતા પિતાને જાણ પણ ન હતી। જો કે રબરના ટુકડાને લઈને બાળકીને સ્વાસ્થ્ય વિષયક ઘણી સમસ્યાઓ ઊભી થઈ રહી હતી, જેની પરિવાર દ્વારા અલગ અલગ ઠેકાણે સારવાર કરવામાં આવી રહી હતી। બાળકીને સતત નાકમાં દુખાવો રહેતો હતો અને નાકમાંથી દુર્ગંધ મારતું પ્રવાહી નીકળતું હતું। જ્યારે આ અંગેની દવા પણ કરાવી, પરંતુ સારું નહોતું થયું। અંતે આ બાળકીનો કેસ રાજકોટના ENT સર્જન ડોક્ટર હિમાંશુ ઠક્કર પાસે પહોંચ્યો હતો। તેઓએ બાળકીના નાકમાં દૂરબીન વડે જોયું તો રબર બાળકીના નાકમાં ફસાયું જોવા મળ્યું હતું અને રબર તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યું હતું। જેમાં સુહાની ત્રિવેદી કરીને 10 વર્ષની બાળકી ને છેલ્લા થોડા સમયથી નાકમાંથી જમણી બાજુના નાકમાંથી દુર્ગંધ મારતું પ્રવાહી, નાકમાંથી લોહી આવતું હતું અને નાક બંધ રહેવાની તકલીફ સાથે એના પેરેન્ટ્સ લઈને આવ્યા। પ્રાથમિક અમે દૂરબીનથી જોયું તો એવું લાગ્યું કે નાકમાં કંઈક પીળા કલરનું છે, એટલે રસી જેવું એમના પેરેન્ટ્સના કહેવા પ્રમાણે એને વારે ઘડી આવું શરદી થઈ જતી હતી। પરંતુ જ્યારે દૂરબીનથી તપાસ કરી અને ઓપરેશન થિયેટરમાં લઈને જ્યારે વસ્તુ કાઢવામાં આવી, ગણતરીની મિનિટોમાં જ કાઢવામાં આવી, તો માલુમ પડ્યું ફોર અવર સરપ્રાઈઝ એક રબરનો ટુકડો કે જે છેલ્લા 3 મહિનાથી પણ વધારે સમયથી જમણી બાજુના નાકમાં ફસાયેલો હતો અને જેને લીધે બાળકને આ બધી તકલીફ થતી હતી, નાક બંધ રહેવું, નાકમાંથી લોહી આવવું, દુર્ગંધ મારતું પ્રવાહી નીકળવું। વાલીઓ માટે ખાસ ચેતવણીરૂપ કિસ્સો છે કે નાના બાળકો જ્યારે રમતા હોય અથવા રમતમાં શું નાખી દે છે નાકમાં, એનું ખાસ ધ્યાન રાખવું। માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો રાજકોટમાંથી સામે આવ્યો છે, જ્યાં એક 10 વર્ષની બાળકીએ રમતા રબરનો ટુકડો નાકમાં નાખી દીધો અને તે 3 મહિના સુધી પરેશાન થતી રહી। 2-3 મહિનાથી એને નાકમાં કંઈક ફસાયેલું હતું। અમે જોયું તો એને નાકમાંથી રસી આવવું, લોહી નીકળવું અને એને થોડુંક વાસ જેવું પણ દેખાતું હતું। અલગ અલગ ડોક્ટરને બતાવ્યા છતાં બાળકીને કોઈ જ ફરક ન પડ્યો। આખરે રાજકોટના ડોક્ટર હિમાંશુ ઠક્કરે બાળકીના નાકમાંથી 1 ઇંચ જેટલો રબરનો ટુકડો બહાર કાઢ્યો। દૂરબીનથી તપાસ કરી અને ઓપરેશન થિયેટરમાં લઈને જ્યારે વસ્તુ કાઢવામાં આવી, ગણતરીની મિનિટોમાં જ કાઢવામાં આવી, તો માલુમ પડ્યું ફોર અવર સરપ્રાઈઝ અને એના પેરેન્ટ્સ માટે પણ અચંબિત થઈ જાય એવી બાબત હતી કે એ એક રબરનો ટુકડો કે જે છેલ્લા 3 મહિનાથી પણ વધારે સમયથી જમણી બાજુના નાકમાં ફસાયેલો હતો। રબરનો ટુકડો નાકમાંથી દૂર કરાતા જ બાળકી અને માતા પિતાએ રાહતનો શ્વાસ લીધો। જિગ્નેશ કોટેચા, દિવ્ય ભાસ્કર, રાજકોટ।